કાલુપુરા સાર્વજનિક મંડળ દ્વારા ગણેશોત્સવ પૂર્વે પાઠ પૂજન કરવામાં આવ્યું। સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવની ઉજવણીને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આગામી ગણેશોત્સવની તૈયારીઓના ભાગરૂપે શાસ્ત્રોક્ત વિધિથી પાઠ પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ શુભ પ્રસંગે મંડળના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મંડળના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે। આજે પાઠ પૂજન સાથે જ તૈયારીઓનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। તેમણે ઉમેર્યું કે મંડળના સ્થાપક વડીલોના માર્ગદર્શન અને પ્રેરણાથી જ આજની યુવા પેઢી આ સાંસ્કૃતિક પરંપરાને ઉત્સાહભેર આગળ ધપાવી રહી છે। કાર્યક્રમના અંતે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પાઠ પૂજન કરવામાં આવ્યું હતું। સાથે મંડળના કાર્યકર્તા, પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાઠ પૂજનમાં ગણપતિ બાપ્પાનો જયકારથી ગુંજી ઉઠ્યું અને ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી। કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ તેમજ મોહલ્લાના ભાવિક ભક્તોને આજના દિવસે અભિનંદન। 1968ના અંદર અમે લોકોએ સ્થાપના કરેલી, 1968ના અંદર, અને એ ટાઈમને અમને આનું કંઈક વધારે પડતું નોલેજ નહોતું અને અમે લોકો છે ને બધું ઉઘરાઈને અમારા બાળુભાઈ એવલે છે એમના ત્યાંથી નાના પાયે ચાલુ બહુ ખલ્લારીમાં ગણપતિ આવતા હતા ને એ સામે જ સ્ટેજ પર એક બેસાડતા હતા। ત્યાંથી મોટા ભાગ પછી ઉઘરાણી કરીને બધાનો સાથ અને સહકારથી કામ। ₹1 ને ₹5 એ ઉઘરાણી હતી અમારા ટાઈમે। ₹1 ને ₹5 1968, આજે 58 વર્ષ આજે। અને એ ટાઈમે અમારા છે ને ફાઇનાન્શિયલ બેનિફિટ એટલે બહુ ઓછું હતું, પણ અમે ઉઘરાઈને કામ અમારામાં છે ને એ ટાઈમના અત્યારે અમારા 4-5 જણા છે, બીજા બધાનો સ્વર્ગવાસ થયેલો છે, પણ અમે એ લોકો એ ટાઈમે અમારું સંયુક્ત એટલે બધું સંયુક્ત જે જોડાણ હતું એ બહુ સમજદારીપૂર્વક હતું। એકબીજાના સહયોગથી બહુ સારું કામ ચાલતું હતું। ઓછા પૈસાના અંદર અમે વધારે કામ કરતા હતા અને આજના સમયમાં એ અમારી જોડે કંઈક જે કાર્યકર્તા છે એ નથી, એના માટે અમને દુઃખ છે। આજે અમને અહીંયા બોલાવે છે એના માટે અમે કાલુપુરા સાર્વજનિક યુવક મંડળનો આભાર માનીએ।